નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, સુપરસ્ટાર રાજેશ ખન્ના આજે પણ તેમની ડાયલોગ ડિલિવરી અને અભિનયથી જીવંત છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં એક એવા ફેન છે સુપરસ્ટાર રાજેશ ખન્નાના, તે તેમની જીવનશૈલીને આજે પણ અપનાવી રહ્યા છે અને જીવંત રાખી રહ્યા છે. તેમનો જન્મદિવસ હોય કે તેમનું મૃત્યુનો દિવસ હોય, ખૂબ સરસ રીતે શ્રદ્ધાંજલિ પણ તેઓ આપી રહ્યા છે. ખૂબ ચર્ચામાં છે આ રાજેશ ખન્ના અમદાવાદના. આવો મળીએ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ. पुष्पा मैंने तुम्हें कितनी दफा कहा कि इन आंखों से आंसू मत बहाओ. पुष्पा आई हेट यर. पुष्पा आई हेट यर. આનંદ ફિલ્મ જૂની પેઢીના દર્શકોના સ્મૃતિમાં આજે પણ જીવંત છે. આનંદ ફિલ્મમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાનું આનંદ તરીકેનું કિરદાર અને સંવાદો હૃદયસ્પર્શી હતા અને ચાહકોને બરાબર યાદ પણ છે. અમદાવાદમાં મણિનગર કાંકરિયા વિસ્તારમાં રહેતા લોકો આ દરજીના દીવાના છે, કારણ કે આ દરજી રાજેશ ખન્નાના ચાહક છે અને જુનિયર રાજેશ ખન્ના તરીકે ઓળખાય છે. જાહેર રોડ પર ફૂટપાથ પર રાજેશ ખન્નાની ફિલ્મના ગીતો લલકારતા આ કપડાના ડૉક્ટર લોકોના કપડાં સીવે છે. આ છે રાજુભાઈ લોઢા. તેઓ રાજેશ ખન્નાના એટલા મોટા ચાહક છે કે અહીંના લોકો તેમને રાજેશ ખન્ના તરીકે જ ઓળખે છે. અજાણ્યા લોકો જો અહીં આવીને પૂછે કે રાજેશ ખન્ના ક્યાં મળશે તો સરનામું રાજુભાઈનું જ બતાવવામાં આવે છે. મિત્રો, આનંદ કભી મરા નહીં, આનંદ કભી મરતા નહીં, આ બેનર સાથે અહીં અમદાવાદના આ કાંકરિયા રોડ ઉપર એક જબરા ફેન છે રાજેશ ખન્ના. તેમની સાથે મુલાકાત કરીશું અને કઈ રીતે તેમને રાજેશ ખન્ના પ્રત્યેની રુચિ વધી તે પણ જાણીશું. રાજુભાઈ, અમદાવાદ આખું રાજેશ ખન્ના તરીકે આપને ઓળખે છે, શું કારણ છે? કારણ કે મારો લુક પણ એવો છે અને હું એ ટાઈપના કપડાં પણ પહેરું છું, એ ટાઈપના વાળ પણ રાખું છું, હેરસ્ટાઈલ પણ, અને એ રીતની એક્શનથી બી કામ બી કરું તો થોડું આ મોઢું એ રીતે રાખવું એટલે લોકોને. અને મારા અમુક એમના શ્રદ્ધાંજલિ આપું દર વર્ષે, જન્મદિવસ ઉજવું, એટલે બધી પબ્લિકને ખબર છે કે આ રાજેશ ખન્ના મોટો બહુ ફેન છે. અને આવતા જતા લોકો મને કોઈ બાબુ મુશાઈ કે કોઈ કાકા કે કોઈ કે રાજેશ એવું પણ કહીને બોલાવતા હોય છે. કામના દરજીડા ફફડે બાપુ, આ પાછળ જે વાક્ય લખ્યું છે, કેમ લખવું પડ્યું? એ મને મારા કામ ઉપર એટલો મોટો વિશ્વાસ છે કે હું પબ્લિકનું, મારા ગ્રાહકોનું કામ એકદમ સારું કરું છું, એના માટે. અને આ રાજેશ ખન્ના રૂબરૂ મળવાનો મોકો મળ્યો છે ક્યારેક? રાજેશજીને હું લગભગ 35 વર્ષ થયા છે. અમદાવાદમાં જ્યારે ઇલેક્શનમાં ઊભા રહ્યા ત્યારે આવ્યા હતા, ત્યારે હું મળ્યો. કઈ વાતચીત, કઈ અલગ ચલક? નહીં, બહુ પબ્લિક, બહુ આંગળીઓ અડી હશે હાથ મિલાવવામાં. પરંતુ આ રાજેશ ખન્નાને જીવંત રાખવાનો જે પ્રયાસ જે છે તેમાં તમને પબ્લિક જે છે તે કઈ રીતે જોવે છે? પબ્લિક મને આજ સુધી, મારું નામ રાજુ છે, મને અહીંયા ખાસો ટાઈમ થઈ ગયો, મને કોઈ રાજુથી તો બોલાવતું જ નથી. ભલે બોર્ડમાં રહ્યું, રાજેશ ખન્નાથી જ ઓળખાવું છું. કોઈ પણ હોય રિપેરિંગને એકબીજા જોડે કે સારું કામ કે પેલા રાજેશ ખન્ના પાસે જતા રહો કાંકરિયા. રાજેશ ખન્નાની અઢળક ફિલ્મો છે બોલિવૂડમાં. આનંદ હોય કે હાથી મેરે સાથી હોય કે અલગ અલગ કોઈક પિક્ચરની વાત થઈ જાય કે જેમણે એ પિક્ચરની અંદર, ફિલ્મની અંદર તમે ખૂબ રસપૂર્વક તેમાં અસંખ્ય વખત જોવા મળી હોય, અથવા તો સિનેમાગૃહમાં તમે એ ફિલ્મ જોઈ હોય, કેટલી વાર? કઈ ફિલ્મ છે આ? પહેલું પિક્ચર તો જો કે મેં પ્રેમનગર જ જોયું હતું. એમાં મને આમ એમની બધી સ્ટાઇલો બહુ ગમી. એના જે સવાલ જવાબ હતા એ પિક્ચરમાં હેમા માલિની સાથે, અને જે એની સ્ટાઇલ, આમ આંખો હલાવવાની, કપડાની હેરસ્ટાઇલ. પછી હાથી મેરે સાથી છે, પછી આનંદ પિક્ચર તો એનું એક એવું નેચરલ પિક્ચર, એની સ્ટોરી છે, એની એક્ટિંગ એકદમ નેચરલ છે, બહુ આમ દર્દભરી એની સ્ટોરી છે. એમાં એ પણ મને બહુ ગમ્યું એ પિક્ચર. કેટલી વખત જોઈ? આનંદ, પ્રેમનગર, મહેબૂબા, દો રાસ્તે, આવા જે ફિલ્મો છે બધા, અમરદીપ,
એના પણ બધા પિક્ચરો લગભગ એક વખત તો જોયું નથી એવું છે જ નહીં. મુંબઈ જવાનું ક્યારે ગોઠવાયું છે આશીર્વાદ બંગલોની સામે? ના, એ હજી એવું કંઈ મેં ગોઠવ્યું નથી. અને મને મારા પણ કંઈ પણ હું કરું પ્રોગ્રામ રાજેશ ખન્ના વિશે, જન્મદિવસ મારા પૈસા ખર્ચું, મારા ઘરના મારા ફેમિલીને પણ મજા આવે. કયા ટાઈપના પ્રોગ્રામ કરો? હા, બસ છોકરાઓને ચોકલેટ બોકલેટ વેચું, બધાને પબ્લિકને ચા પાણી પીવડાવું. અહીં એક પાછળ બેનર છે કે કાંકરિયા વિસ્તારમાં ફિલ્મ સ્ટારના ડુપ્લિકેટ એક્ટરોનું હા, સન્માન કરાયું, એ શું હતું? એ બધા કલાકારો છે જુનિયર, અને મારું આ બધું સાંભળીને લોકો મને એમના પ્રોગ્રામમાં લઈ ગયા, એટલે હું પણ હવે પ્રોગ્રામ કરું છું અને રાજેશ ખન્નાજીના જ પરફોર્મન્સ કરું. અત્યાર સુધીમાં આ પરફોર્મન્સ જે કરેલા છે તે કેટલા કરેલા છે અથવા તો ક્યાં ક્યાં કરેલા? ખાસા હું 10 વર્ષથી કરું છું. રાજસ્થાન, રાજકોટ, ઘણી જગ્યાએ, સુરત, બહુ જગ્યાએ બહારગામ પણ જઈએ. જે સ્ટેજ પરફોર્મન્સમાં પબ્લિકનો જે રિસ્પોન્સ છે કેવો રહ્યો? અરે પૂછવા જેવું જ નહીં. જો મારી પણ જ્યારે પણ મારી એન્ટ્રી આવે તો હું પડી જ જાય, તાલીઓ પડે, ડાન્સ પછી નહીં પહેલાં જ પડી જાય. મુંબઈ સમાચારના દર્શકોને કંઈક બતાવીશું? હા, બતાવો ને. આપણે તો કંઈક ડાયલોગ ડિલિવરી તમે જે સ્ટેજમાં કરતા હોય હા. મુંબઈ સમાચારને આપણે બતાવીશું. લાંબો ડાયલોગ સંભળાવું કે ટૂંકો? જે ઠીક લાગે, કારણ કે દર્શકો તો દર્શકો છે, બધું જ ગમશે. बिजली मत जा बिजली, मैं भी आ रहा हूँ ना माँ, मेरे सफ़र के लिए रोटी लाई है ना, सारी ज़िंदगी इसी के पीछे तो भागता रहा हूँ, मगर वहाँ जाके मिले ना मिले, बाबा मैं जाऊँगा वो नहीं मिलेगा, लेकिन उसे कहीं ना कहीं ढूंढ निकालूंगा और उसे कहूँगा इंसान को दिल दे, जिस्म दे, दिमाग दे, कमबख्त पेट मत दे, पेट देता उसे भूख मत दे, भूख देता इसके लिए 2 वक्त की रोटी का इंतजाम कर कर भेज, वरना तुझे इंसान पैदा करने का कोई हक नहीं. અને આનંદ પિક્ચરનો સદાબહાર ડાયલોગ. हाँ, आनंद पिक्चर तो मेन डायलॉग तो आज तो बाबूशाही जिंदगी और मौत ऊपर वाले के हाथ है, जहाँ बना ना इसे आप बदल सकते हो ना मैं, हम सब एक रंगमंच की कठपुतली है जिनकी डोर ऊपर वाले की उंगलियों में बंधी हुई है, कौन कब कैसे उठेगा ये कोई नहीं बता सकता. बाबूशाही जिंदगी बड़ी होनी चाहिए, लंबी. રાજુભાઈએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા કહ્યું કે લગભગ 40 વર્ષ પહેલાં રાજેશ ખન્નાની ફિલ્મ જોઈ હતી. ત્યારથી હું તેમનો ચાહક થઈ ગયો છું. બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના આમ તો અનેક દીવાના તમે જોયા હશે, પરંતુ અમદાવાદનો આ દીવાનો કંઈક અલગ છે. તેઓ વર્ષોથી રાજેશ ખન્નાની સ્ટાઇલમાં પોતાની જિંદગી જીવી રહ્યા છે. તેમની જેમ જ સ્ટાઇલમાં રહે છે, જમે છે, ફરે છે અને જિંદગીને જીવે છે. રાજુભાઈએ પોતે જ્યાં બેસીને કપડાં સીવી રહ્યા છે ત્યાં પણ તેમણે રાજેશ ખન્નાના ફોટોગ્રાફ્સ અને તેમની યાદો દિવાલ પર લગાવી છે. ખન્નાને તો હું ખન્નાથી જ વાત કરું છું, એમને ખન્નાથી જ બોલાવું છું અને લગભગ 4 વર્ષથી તો હું ઓળખું છું. હું પોતે પણ એક સિંગર છું, હિન્દી પિક્ચરના ગીતો ગાઉં છું. અમે બધા એક્ટિવિટી કાંકરિયા ઉપર કરતા હોઈએ છીએ. એમને વારંવાર અહીંયા વર્ષમાં 2 પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને ડાન્સ કરે છે, અમે ગાઈએ છીએ. છોકરાઓને ચોકલેટો, કેક આવું બધું અમે કાપીને અહીંયા એન્જોયમેન્ટ કરતા હોઈએ છીએ, ઉજવતા હોઈએ છીએ. અને એમનો નેચર પણ બહુ સારો છે. ઘણી જગ્યા ઉપર સેવાનું કામ હોય તો સેવા પણ કરે છે. મેં પણ એમને પૂછેલું કે ખન્નાજીને તમે ક્યારે મળેલા છો, તો એમને કહ્યું હતું કે હા, એક વખત હું મળ્યો હતો, પણ બહુ એટલી બધી વાતચીત નથી થઈ. એટલે નાના મોટા બધા કાર્યક્રમો કરે, પ્રોગ્રામ કરે છે, શાદીના ફંક્શનમાં જાય છે અને સાંજે અમે સવારે ડેલી કાંકરિયા ઉપર પણ મળે જ છે અમને મોર્નિંગ વોકિંગ કરવા માટે. એટલે આમ તો સારું એવું કામ કરે છે અને સરસ એવા ફ્રેન્ડ છે. મેં તો કોઈ બીજી જગ્યાએ ઘણા બધા જોયેલા છે પ્રોગ્રામોમાં, જુનિયર રાજેશ ખન્ના, પણ આવા ફ્રેન્ડ પહેલી વખત જોયા છે. રાજુભાઈ ક્યારેય રાજેશ ખન્નાની ફિલ્મો જોવાનું ચૂક્યા નથી. રાજુભાઈ સ્થાનિક કક્ષાએ અને રાજ્ય બહાર કાર્યક્રમોમાં જુનિયર રાજેશ ખન્ના તરીકે મનોરંજન પણ આપે છે. આવો જોઈએ કેટલીક ઝલક. बाबूशाही जब तक जिंदा हूँ मरा नहीं, मर गया तो मैं ही नहीं, साला डर किस बात का. पुष्पा मैंने तुम्हें कितनी दफा कहा कि इन आँखों से आंसू मत बहा. पुष्पा आई हेट यर्स, पुष्पा आई हेट यर्स. माँ, लड़का बहुत अच्छा है, शादी कर लो. बेटे अभी तो मैं शादी कहाँ से करूँगा, उनके पिताजी को गुजरे अभी 6 महीना हुए हैं, तो अभी 6 महीने के बाद माँ, तो 6 महीने के बाद तो मैं बहुत दूर जाने वाला हूँ.
वहाँ से तो लंबी टिकटें कटाई ली मैंने, वापस भी नहीं आ सकता वहाँ। મિત્રો છેલ્લા 40 વર્ષથી કપડાં સીવવાનો વ્યવસાય કરતા આ દરજી રાજુભાઈ પોતાને કપડાના ડૉક્ટર તરીકે ઓળખાવે છે. આ પણ એક ખાસિયત છે, કારણ કે ફાટેલા જૂના કપડાને ખૂબ સરસ રીતે સીવીને જે ગ્રાહકો છે તેમના સુધી પહોંચાડવાનું કામ કરે છે. સાથે સાથે જુનિયર રાજેશ ખન્ના તરીકે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા છે. મુંબઈ સમાચારના ખાસ રિપોર્ટમાં બસ આજે આટલું જ. જોતા રહેશો મુંબઈ સમાચાર. નમસ્કાર.